પાટણ જિલ્લામાં ગરમીના પ્રકોપ બાદ વાતાવરણે અચાનક પલટું લીધો। ભારે પવન અને વીજળીના કડાકા સાથે પાટણ, હારીજ, સમી સહિતના તાલુકાઓમાં વરસાદે દસ્તક દીધી છે। પાટણના રૂની, હાજીપુર, કમીવાડા, કુણગીર અને હારીજના બુરતવાડા, અડિયા, કુકરણા તેમજ સમીના વરાણા, મુજપુર, કુવાસદ, જોરાપુરા જેવા ગામોમાં વરસાદ પડ્યો। જો કે પાટણનું ગન્નાડું વરસાદી પાણીથી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, પાટણમાં વરસાદી માહોલ, શું વિગતો? હજી ચોક્કસ જે રીતે હવે 15મી જૂન એટલે ગુજરાતમાં ચોમાસું બેસવાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે અને 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ જે વરસાદ થશે એને લઈને ગઈકાલે મધ્યરાત્રિએ જ્યારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે અને હારીજ, સમી, હારીજ તાલુકામાં, ચાણસ્મા સહિત તાલુકામાં વરસાદે દસ્તક દીધી હતી। કારણ કે દિવસ દરમિયાન ભારે ઉકળાટ ને ગરમીનો જિલ્લાવાસીઓ સામનો કરી રહ્યા છે। ઘણા દિવસોથી ગરમીનો પ્રકોપ છે, ત્યારે આ રીતે હવે વાતાવરણમાં પલટો આવ્યો છે અને કહેવાય ને કે ચોમાસું બેસી ગયું છે। 15મી જૂન ગણાય છે ગુજરાતમાં, એને અનુસંધાને જે રાત્રેથી શરૂઆત થઈ છે એ વરસાદે ખૂબ જ રાહત રાખી છે, થોડોક ઠંડક થઈ છે। ખેડૂતો પણ હવે ધીરે ધીરે પોતાના ખેતરમાં, અમારે પાટણ જિલ્લામાં લગભગ જૂન મહિના પછી જે વાવેતર થતું હોય છે, એટલે હવે ખેડૂતો પણ તૈયારીઓ આવશે અને જુલાઈ મહિનામાં સારું એવું વાવેતર થશે। ત્યારે હવે વરસાદ જે રીતે વરસ્યો છે એમાં પરંપરાગત રીતે જે નીચાણવાળા વિસ્તારો છે પાટણમાં, એમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે। જે રીતે મોન્સૂન પ્લાનની વાત કરતા હોય છે પાલિકા, પણ ક્યાંક ને ક્યાંક દર વખતે ફેલ જતા હોય છે। વચ્ચે જયારે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન પણ વરસાદ વરસ્યો હતો ત્યારે જે ગરનાળું છે, રેલવે ગરનાળું, ત્યાં પાણી ભરાયા હતા અને પાણી કાઢતા 4 કલાક થયા હતા। આજે પણ અત્યારે રાત્રે ભરાયું હતું પાણી, અત્યારે સવારે વહેલી સવારે રવિવાર હોવા છતાં યુદ્ધના ધોરણે અત્યારે કામગીરી ચાલી રહી છે। હવે વરસાદની જે આગાહી 5 દિવસની કરવામાં આવી છે, ત્યારે ચોક્કસ પાટણ જિલ્લાને કેટલો લાભ મળે, કેવો વરસાદ મળે જોયું। કારણ કે જે રીતે જિલ્લાવાસીઓ ખૂબ જ ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે, એટલે હવે એમને ક્યાંક ને ક્યાંક થોડી આ રીતે ઠંડક મળે એ જરૂરી છે। પણ જે કહેવાય ને કે વરસાદની હવે ચાતક જે રાહ જોતા હતા એની શરૂઆત થઈ ગઈ છે। ધીરે ધીરે હવે ચોમાસું જામશે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ રાહત રહેશે, જનજીવનને પણ ક્યાંક રાહત થશે। કારણ કે જે રીતે ગરમીનો અહેસાસ કરી રહ્યા છે જિલ્લાવાસીઓ એમાં। જી બિલકુલ અલ્કેશ, જે રીતે વરસાદી માહોલ જામવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી કેવી જોવા મળી રહી છે? પ્રી મોન્સૂન એક્ટિવિટી તો હંમેશા કાગળ ઉપર જ હોય છે, કારણ કે જે રીતે એક તો પેલો પાલિકા પાસે સ્ટાફનો અભાવ છે, એને લઈને એમને કહી શકાય કે એ લોકો છટકી જતા હોય છે। હાલ અત્યારે હવે જ્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝની કામગીરી કરવાની હોય ત્યારે સામાન્ય રીતે કેનલો સાફ કરી કે કોકપીટ સાફ કરવાની એવું હોય છે, પરંતુ ખોટ કહી શકાય એવું કોઈ કદમ લેતા નથી, જેને કારણે ગમે ત્યારે કોઈ ઇમરજન્સી થાય ત્યારે એ કામમાં આવે। છતાં પણ ક્યાંક ને ક્યાંક પ્રજા છે એ હવે ટેવાઈ ગઈ છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાં પાલિકા હંમેશા પાણીમાં બેસી જતી હોય છે, ત્યારે હજુ સુધી કુદરતની મહેરબાની છે કે એવી મોટી ઘટનાઓ થતી નથી, પરંતુ જે પાણી ભરાવાનો છે એ સૌથી વધુ ત્રાસ હોય છે। જી આભાર અલ્કેશ, સમગ્ર માહિતી